સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતની અંદર શિક્ષકો કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 46 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેવાનો જે વિવાદ છે તેમાં બરતરફ કરાયેલા આચાર્યને સુરત ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે। કેસની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। 46 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેવાતા વિવાદ શરૂ થયો હતો ત્યારે બરતરફ કરાયેલા આચાર્યને સુરત ન છોડવાની સૂચના આપવામાં આવી છે। કેસની તપાસ માટેની તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે ત્યારે આ કેસ જ્યારે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અહીં 46 વિદ્યાર્થીઓને એલસી આપનાર જે આચાર્ય છે તેની અંગે અત્યારે તપાસ ચાલી રહી છે। એલસી આપનાર વિજય જાંજરૂકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી શરૂ કરવામાં આવી। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતની અંદર શિક્ષકો કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 46 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેવાનો જે વિવાદ છે તેમાં બરતરફ કરાયેલા આચાર્યને સુરત ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે।